તમને ખબર છે આપણો જે ભારત દેશ છે ને એવા દુનિયામાં 195 દેશો છે અને આમાંથી ઘણા દેશોના નામ તમને ખબર પણ હશે અને અમુક દેશોના નહીં ખબર હોય. તો આજે હું આ વિડીયોમાં 195 દેશના નામ તમને કહેવાની છું અને તમે કમેન્ટ કરજો કે આમાંથી કયો કયો દેશ તમે જોયેલો છે અથવા તો કયો દેશ તમે જોવા માંગો છો. તો આ જે નામ છે ને એ એબીસીડી વાઇઝ છે. તો આપણે એ થી ચાલુ કરીએ બધી કન્ટ્રીના નામ, પછી બી, સી અને એવી રીતે આપણે આગળ વધીશું. ઓકે, અફઘાનિસ્તાન બધાને ખબર જ છે. પછી બીજા કન્ટ્રી છે એ ઉપરથી અલ્બેનિયા, અલ્જેરિયા, એન્ડોરા, એંગોલા, એન્ટિગ્યુઆ એન્ડ બાર્બુડા, આવું પણ એક કન્ટ્રી છે. એન્ટિગ્યુઆ એન્ડ બાર્બુડા આવું નામ છે. પછી આગળ આર્જેન્ટિના, અર્મેનિયા, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, અઝરબૈજાન, આ બધા કન્ટ્રી છે. પછી બી ઉપરથી છે બહામસ, બહેરેન, બાંગ્લાદેશ. બાંગ્લાદેશ તો આપણને બધાને ખબર છે. પછી છે બાર્બાડોસ, બેલારસ, બેલ્જિયમ, બેલીઝ, બેનિન, ભૂતાન. ભૂતાન પણ આપણને ખબર છે. પછી બીજું નવું નામ છે બોલિવિયા. પછી એક કન્ટ્રીનું નામ છે બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના. બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના આવું કન્ટ્રીનું નામ. પછી છે બોત્સવાના, પછી છે બ્રાઝિલ, પછી બ્રુનેઈ, બલ્ગેરિયા, બર્કિના ફાસો, બુરુન્ડી. પછી સી ઉપરથી છે કાબો વેર્ડે, કોલંબિયા, કેમેરૂન, કેનેડા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ચેડ, ચીલે, ચાઇના, કોલંબિયા, કોમોરોસ. પછી કોંગો, એને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો પણ કહેવાય છે. પછી છે કોસ્ટારિકા, પછી છે કોટે ડિવોલ્રે, એને આઇવરી કોસ્ટ કહેવાય. પછી ક્રોશિયા, કુબા, સાયપ્રસ અને સીઝેક રિપબ્લિક. હવે આપણે ડી ઉપર પહોંચી ગયા છીએ. તો ડી ઉપરથી છે ડેનમાર્ક. ડેનમાર્ક આપણને બધાને ખબર છે. પછી છે જીબોટી. જીબોટી જ કહેવાય પણ આગળ ડી લખીને લખવાનું, ડી પછી જીબોટી, પણ એને વચાય ખાલી જીબોટી. પછી ડોમિનિકા, પછી છે ડોમિનિકન રિપબ્લિક. કેવા નામ છે જો, ડોમિનિકા અને ડોમિનિકન રિપબ્લિક, આ બે અલગ અલગ કન્ટ્રી છે બોલો. અને આપણે તો ઇન્ડિયા, પાકિસ્તાન, ભૂતાન ને એવું બધું. હવે આગળના ઈ ઉપરથી કન્ટ્રી છે ઇક્વાડોર, પછી ઇજિપ્ત, પછી છે એલ સેલ્વાડોર, પછી છે ઇક્વિટોરિયલ ગ્વિનિયા, પછી છે એરિટ્રિયા, પછી છે એસ્ટોનિયા, પછી છે એસ્વાટીની. એને પહેલા સ્વાઝીલેન્ડ કહેવાતું પણ હવે એસ્વાટીની કહેવાય છે. પછી છે ઇથિયોપિયા, પછી છે ફિજી, ફિનલેન્ડ, ફ્રાન્સ. પછી જી ઉપરથી છે ગેબોન, ગેમ્બિયા, જોર્જિયા, જર્મની, ઘાના, ગ્રીસ, ગ્રેનેડા, ગ્વાટેમાલા, ગુઇનિયા બિસાઉ, ગુયાના. આટલી બધી કન્ટ્રી જી ઉપરથી છે. એક શ્વાસમાં બધું બોલી ગઈ. એચ ઉપરથી ટ્રાય કરું છું. હેઇટી, હોલીસી જેને વેટિકન સિટી પણ કહેવાય છે. પછી છે હોન્ડુરાસ, હંગેરી. આઈ ઉપરથી છે આઇસલેન્ડ, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, ઇરાક, આયર્લેન્ડ, ઇઝરાયલ અને ઇટલી. પછી જે ઉપરથી છે જમૈકા, જપાન અને જોર્ડન. કે ઉપરથી કઝાખસ્તાન, કેન્યા, કિરીબાટી, કુવૈત અને કિર્ગિઝસ્તાન. આટલા કન્ટ્રી કે ઉપરથી છે. કે ઉપરથી તો મને ખબર જ નહોતી. એલ ઉપરથી લાઓસ, લાત્વિયા, લેબેનોન, લેસોથો, લિબેરિયા, લિબિયા, લિએચટેનસ્ટેઇન, લિથુએનિયા, લક્ઝમબર્ગ. પછી એમ છે. એમ ઉપરથી છે મડાગાસ્કાર, માલાવી, મલેશિયા, માલદીવ્સ, માલી, માલ્ટા, માર્શલ આઇલેન્ડ્સ, મોરિશિયાના, મોરિશિયસ, મેક્સિકો, માઇક્રોનેશિયા, મોલ્ડોવા, મોનેકો, મોંગોલિયા, મોન્ટેનેગ્રો, મોરોક્કો, મોઝામ્બિક, મ્યાનમાર. મ્યાનમારને પહેલા બર્મા પણ કહેવાતું હતું. અને એન ઉપરથી છે નામીબિયા, નાઉરુ, નેપાલ, નેધરલેન્ડ્સ, ન્યુઝીલેન્ડ, નાઇકારાગ્વા, નાઇજેરિયા, નોર્થ કોરિયા, નોર્થ મેસેડોનિયા, નોર્વે. ઓ ઉપરથી એક જ કન્ટ્રી છે ઓમાન. પછી પી ઉપરથી પાકિસ્તાન, પલાવ, પેલેસ્ટાઇન, પનામા, પપુઆ ન્યૂ ગિનિયા, પેરુગ્વાય, પેરુ, ફિલિપિન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, કતાર, રોમેનિયા, રશિયા, રોન્ડા. પછી છે એસ ઉપરથી સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ. આવું એક કન્ટ્રીનું નામ છે, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ. પછી સેન્ટ લુસિયા,
પછી બીજી એક કન્ટ્રી છે સેન્ટ વિન્સેન્ટ એન્ડ ધ ગ્રેનેડિન, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ધ ગ્રેનાડાઇન્સ, આવી એક કન્ટ્રી છે સેન્ટ વિન્સેન્ટ એન્ડ ધ ગ્રેનાડાઇન્સ. પછી છે સેમોઆ, પછી છે સેન મરીનો, પછી સાઉ ટોમ એન્ડ પ્રિન્સિપે, સાઉ અરેબિયા, સેનેગાલ, સેર્બિયા, સેશેલ્સ, સિયેરા લિયોન, સિંગાપોર, સ્લોવેકિયા, સ્લોવેનિયા, સોલોમન આઇલેન્ડ, સોમાલિયા, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, સાઉથ સુડાન, સ્પેન, શ્રીલંકા, સુડાન, સુરીનેમ, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ અને સિરિયા. પછી ટી ઉપરથી છે તાઇવાન, તાજિકિસ્તાન, તાંઝાનિયા, થાઈલેન્ડ, ટિમોર લેસ્ટે જેને ઈસ્ટ ટિમોર પણ કહેવાય છે, પછી છે ટોગો, ટોંગા, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો આવું એક કન્ટ્રીનું જ નામ છે. પછી છે ટ્યુનિશિયા, પછી ટર્કી, ટર્કીને તુર્કયે પણ કહેવાય છે, પછી છે તુર્કમેનિસ્તાન, પછી છે તુવાલુ, યુ ઉપરથી છે યુગાન્ડા, ઉક્રેન, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, પછી છે ઉરુગાય, પછી છે ઉઝબેકિસ્તાન, વી ઉપરથી છે વાનુઆતુ, વેનેઝુએલા, વિયેતનામ, વાય ઉપરથી યેમેન, ઝેડ ઉપરથી ઝેમ્બિયા અને ઝિમ્બાબ્વે. પૂરું. આટલી બધી કન્ટ્રી એટલે કે આટલા બધા દેશ છે આપણી દુનિયામાં, અને આમાંથી મેં કોઈનું પ્રોનાઉન્સિએશન એટલે કે બોલવામાં ભૂલ કરી હોય તો કમેન્ટ કરજો, અને તમે કઈ કન્ટ્રીમાં જઈ આવ્યા છો અને કઈ કન્ટ્રીઓમાં જવા માંગો છો એ પણ તમે કમેન્ટમાં લખજો. મને બહુ એમ હતું કે કેટલી કન્ટ્રીઓ હશે ને કેવા કેવા નામ હશે, તો આજે અમુક નામ મેં પહેલી વાર સાંભળ્યા છે, અને કોઈ કન્ટ્રીનું નામ તમે પહેલી વાર સાંભળ્યું હોય ને તો પણ કમેન્ટમાં લખજો.